નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે વિજય માલ્યાની। ખાસ આપણે એ પણ જણાવી દઈએ કે ભારતમાં જ્યારે વિજય માલ્યા હતા ત્યારે સંસદ સભ્ય રહી ચૂક્યા છે અને સંસદમાં હાજરી આપીને બીજા દિવસે પોતે લંડન જતા રહ્યા હતા। લંડન ભાગી ગયેલા એવું કહેવામાં આવે છે અને ભારત સરકાર તરફથી હવે તો ભાગેડું જાહેર કરવામાં આવી રહ્યા છે। ત્યારે લંડનમાં વિજય માલ્યાની ધરપકડ થાય અને તેને બાદ તેમનો જામીન પણ મળી જાય, એટલે કે છુટકારો પણ થઈ જાય છે અને એ પણ મિનિટોમાં છુટકારો થઈ જાય છે। પરંતુ જે રીતે ધરપકડના સમાચાર વહેતા થયા ત્યારબાદથી સમગ્ર મીડિયામાં લોકોને બતાવવા માટે અથવા તો ભારતના મીડિયામાં એવી ચર્ચા કરવામાં આવી રહી કે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું છે કે કોઈને છોડવામાં નહીં આવે તો પછી કોઈ પણ દેશમાં બેઠો હશે તેને ભારત પાછો લાવવામાં આવશે યેન કેન પ્રકારે, અને એવા જ નેતાઓ પણ અત્યારે જવાબ આપી રહ્યા છે। પણ સાથે સાથે આ ધરપકડ થઈ ત્યારે લોકોને કદાચ એવું લાગ્યું કે હવે જલ્દીથી ભારત આવશે, પરંતુ આ લાંબી પ્રક્રિયા હોય છે, એ કાયદાકીય પ્રક્રિયા હોય છે અને એમાં અત્યારે એક ફોર્માલિટીના ભાગરૂપે તેઓ લંડનના કોર્ટમાં જોવા મળ્યા અને ત્યારબાદ તેમનો છુટકારો પણ થઈ ગયો। અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર હકીકતમાં આ વાસ્તવિકતા જોવા મળશે ખરી કે વિજય માલ્યા ભારત પરત આવશે? કારણ કે 9,000 કરોડનું દેવું, 9,000 કરોડનું NPA, 9,000 કરોડનું ભાગેડું જાહેર થનાર આ વ્યક્તિત્વ એટલે કે વિજય માલ્યા, કે જેઓ ખૂબ જ શાંતિથી જાણે ગેમ રમતા હોય તે રીતે એવા એટમોસ્ફિયરમાં, એવા ટેમ્પરામેન્ટમાં જોવા મળ્યા છે। આપણે એની પર ચર્ચા કરી રહ્યા છીએ। મારી સાથે ચર્ચામાં અત્યારે જોડાયા છે હિમાંશુ ઠક્કર, કે જેઓ ધારાશાસ્ત્રી છે અને બંધારણના સૌથી વધારે જાણકાર છે। આપનું સ્વાગત છે હિમાંશુભાઈ સ્ટુડિયોમાં। મહેન્દ્રભાઈ શાહ મારી સાથે ઉપસ્થિત છે કે જેઓ અગ્રણી છે વેપારી મહામંડળના। આપનું પણ સ્વાગત છે મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। મહેન્દ્રભાઈ, સૌથી પહેલા હું આપને પૂછીશ કે આ સમાચાર સાંભળીને આપની સૌથી પહેલી પ્રતિક્રિયા શું હતી કે વિજય માલ્યાની લંડનમાં ધરપકડ થઈ ચૂકી છે? શું કહેશો? સાચી વાત કરીએ કે આ ધરપકડ હતી કે કોઈક રમત હતી, અચ્છા, એ જ કઈ ખબર પડે એવી નથી। માણસને પકડવામાં આવ્યો હોય જી અને તરત જ પછી થોડી વારમાં બહાર નીકળી જાય જી અને બહાર લીગલ ટીમને એમ કે આ તો કઈ હતું નહીં, એક પ્રેક્ટિકલ હતું ને જઈ આવ્યા, કઈ નહીં। આ તો ભારતની મીડિયા જ એવી છે કે અમારી વાતને આખી જુદી રીતે રજૂ કરે છે। હકીકતની અંદર એની ધરપકડ થવી જ જોઈએ ને ભારત લાવવો જ જોઈએ, બરાબર છે, એવી પ્રક્રિયાઓ સુપ્રીમ કોર્ટ થી શરૂ થઈ ગયેલી છે। જી 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 એને ભાગેડું પણ જાહેર કરવામાં આવેલો છે। જી એના ઉપર જે કેસ થયો છે 61 વર્ષનો છે, હા બિલકુલ, 2 માર્ચ ને 16 બીજી સુધી 2 માર્ચ હા અને 2016 ની અંદર એ દિલ્હીથી જ પણ રાજ્યસભાનો સભ્ય હોવા છતાં કોઈ એને પૂછનાર નથી, કશું નથી, અને એ બધાને મળી જાય છે। અગ્રણી નેતાઓ જે નામ આપણે ના દેવાય એ લોકોને મળીને નીકળે છે અને જતો રહે છે, ત્યાં સુધી કોઈ પણ જાતની ખબર નથી પડતી। આવી વ્યક્તિ, આવો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે જેને કિંગફિશર ના નામે 9,000 કરોડ રૂપિયા આ દેશની જુદી જુદી બેંકોમાંથી લીધા, બિલકુલ બિલકુલ, એમાં અહીંયા સ્ટેટ બેંક છે, બીજી બધી પણ બેંકો છે, 17 જેટલી બેંકોનું નામ આવી રહ્યું છે। નંબર ઓફ છે તો 9,000 કરોડ કે છે, એની 19 જેટલી પ્રોપર્ટી વેચવા કાઢી, બિલકુલ, કેટલીક પ્રોપર્ટી વેચાઈ, કેટલી વેચાતી નથી, અને એની પાછળ શું કારણો છે એ તો સરકાર જાણે અને એના વકીલો જાણે ને આપણા વકીલો શું રીતે રસ્તો કાઢે છે એ જાણે, કારણ કે આ એક એવી મોટી રમત લાગે છે। હા બિલકુલ, એક બાજુ સહારા વાળો સુબ્રતો સહારા વાળો એ લોકોના પૈસા મકાનો આપવા માટે ભેગા કર્યા અને એ રહ્યો અહીંયા શાંતિથી, એના મધર મરી ગયા ત્યારે એને બેલ આપી અને ગયો, પાછો પણ એ ડ્રાઈવ આપી અને આજે 34,000 કરોડ રૂપિયાની એની પુનાની મિલકત વેચવા માટે સુપ્રીમ કોર્ટે જાહેર, બિલકુલ બિલકુલ। હવે એ વ્યક્તિ અહીંયા છે, એના ઉપર તમે આટલી બધી રીતે સારું પૈસા લોકોના પાછા આવે એ તો સારું જ છે, પણ જે લોકોના 50,000 કરોડ થી 1 લાખ કરોડ રૂપિયા આપણી બેંકોએ જે 2 વર્ષ પહેલા લોકોના માફ કર્યા, એની સામે શું કહેવાય, કોને કહેવું, કેવી રીતે કહેવું? આજે અમારા ઇન્ડસ્ટ્રી વાળા હોય છે, નાના ઇન્ડસ્ટ્રી વાળા, 2 કરોડ લિમિટ છે, 5 કરોડ લિમિટ છે, એમને લોન ચેક પાકો જાય તો પણ તકલીફ પડે। પણ મહેન્દ્રભાઈ, એનો મતલબ નાના વેપારીઓને સરળતાથી લોન મળી જાય છે ભારતમાં? સરળતાથી લોન નથી મળતી। અચ્છા, અમારે તો છે ને આ મુદ્રા બેંક આવીને, હા બિલકુલ, એ પહેલા તો બૈરી છોકરા સિવાય બધું લખાઈ લેતા હતા। ઓહો,
આટલી એટલા બધી બધા નિયમો હોય હા. કે તમારે તો પૈસા નહીં તો જોઈએ આ છે બધા જ નિયમો પણ વિજય માલ્યા કે સુબ્રતો રોય માટે બી લખાયા જ હશે ને મહેન્દ્રભાઈ? પણ કોણ કેવી રીતે જોવાય છે અચ્છા, સાહેબ? ઓકે, એટલે એમાં મિલી ભગત હોઈ શકે. હિમાંશુભાઈ તો બહુ સારી રીતે એની અંદર હું જાણતા હિમાંશુભાઈને હશે. પૂછું જ છું. હા. હિમાંશુભાઈ, આપને હું પૂછીશ પહેલા તો સૌથી જે નાના વેપારીઓ હોય એમને લોન કેવી રીતે મળે છે, કેટલી કપરી પરિસ્થિતિ થાય લોન મેળવવા માટે, અને જો બધા નિયમ એમને વાંચવામાં આવતા હોય, એમને લખવામાં આવતા હોય, એમને ટાંકવામાં આવતા હોય, તો જે મોટી મોટી લોન કરોડો રૂપિયાની જે અત્યારે બી છે જોવા મળી રહી છે, જે એ લોકોના બધા નીતિ નિયમો લાગુ કરવા નહીં આવતા હોય કે કેમ? ખરેખર મહેન્દ્રભાઈની વાત બહુ પ્રેક્ટિકલ ને સાચી છે. તમારો જી. સવાલ પણ એટલો જ સાચો છે. જી, ખરેખર ભારતના હા. બંધારણમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં આર્ટિકલ 14 જી. which says equality before law, ઓકે, કાયદો દરેક માટે સરખો છે. જી જી, આજે પૈસાદાર વર્ગ હોય, ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય, હા. દરેકને નિયમ અને કાયદાઓ અને હિમાંશુભાઈ, conditions- સાંભળવું સારું લાગે છે ને આપણે? નહીં લાગતું કાયદો બધા માટે સરખો છે? સાંભળવું સારું ના, લાગે એ છે. કોન્સ્ટિટ્યુશન નું પ્રોવિઝન છે. Okay. આર્ટિકલ 14 જી. ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા સેઝ જી. that there should be equality before law. બિલકુલ બિલકુલ, એમાં કાસ્ટ, કલર, ક્રીડ જી. એમાં કોઈ બી આવતું નથી, બધા જ સમાન છે. હા બિલકુલ, આજે પૈસાદાર માણસ ગુનો કરે કે જી. ગરીબ માણસ ગુનો કરે, જી. સજા તો એના માટે સરખી જ છે. જી. હવે જયારે આપણો સવાલ હતો કે લોન આજે લેવી. લોન લેવી છે, હા. તો ખરેખર તો બેંકમાં જયારે લોન લેવા માટે કોઈ ગરીબ માણસ જાય છે કે કોઈ બી મધ્યમ વર્ગનો માણસ જાય છે, જી. ત્યારે એની પાસે 3 વર્ષના ઇન્કમ ટેક્સના રિટર્ન માંગવામાં આવે છે. ચોક્કસ, એ 3 વર્ષના ઇન્કમ ટેક્સના રિટર્ન ઓડિટેડ સ્ટેટમેન્ટ છે કે નહીં એ પણ ચકાસવામાં આવે બિલકુલ, છે. બિલકુલ. બીજું કે ઇક્વિટેબલ મોર્ગેજની બેંક આગ્રહ રાખે છે. જી. ઇક્વિટેબલ મોર્ગેજ એટલે શું કે જેટલા કરોડ રૂપિયાની લોન જોઈતી હોય હા હા, એટલા જ કરોડ રૂપિયાની લોન હા. નું સામે તમારે મોર્ગેજ પડે. પ્રોપર્ટી આલવી પડે બરાબર છે. હવે જયારે વિજય માલ્યાએ 9000 કરોડ રૂપિયાની લોન લીધી ત્યારે આ બેંકના ઓફિસરો, જી. બેંકના ઓડિટરો, જી. બેંકના એકાઉન્ટન્ટ હા. અને બેંકના એન્જિનિયર જી. કે જયારે વિજય માલ્યાએ આ લોન માટે એપ્લાય કર્યું હા, બિલકુલ. ત્યારે એની જે ઇક્વિટેબલ મોર્ગેજ જી, હતી જી, જી. ઇક્વિવેલન્ટ ટુ 9000 કરોડ હા. કે જુદી બેંક પાસેથી જે જુદી જુદી લોન જી, જી, લીધી એ જી. પ્રમાણે જી. ધારો કે સ્ટેટ બેંક ઓફ પાસેથી એને એક્સ અમાઉન્ટની હા લોન બિલકુલ લીધી, બિલકુલ, યસ. તો ઇક્વિટેબલ મોર્ગેજ જી. એને સ્ટેટ બેંક પાસે કેટલાનું કર્યું હા. અને એ સર્ટિફાઈ કોને કર્યું? ઓકે, સર્ટિફાઈ કરનાર ઓફિસર જી. એટલો જ, એટલે બેંકના ઓફિસર એ વસ્તુ આની જોડે એવી પણ બને છે જી. જ્યાં મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે જી. આ એક જગ્યાએ મોર્ગેજ કરીને હા. એની જ વસ્તુ બીજી પણ જગ્યાએ મહેન્દ્રભાઈ, અહીંયા તો- કમ્પ્લીટ કરવા દો. જી, જી, જી. મારે એટલું જ કહેવું છે કે બેંકના ઓફિસરો અને બેંકના ઓફિસરની મિલીભગત સિવાય જી. આ શક્ય જ નથી. કારણ કે કોઈ પણ એક નાના માણસને પોતાનો તો ધંધો મહેન્દ્રભાઈ, જેમ હિમાંશુભાઈ કીધું પ્રમાણે તો સૌથી પહેલા એક્શન કોની સામે લેવા જોઈએ? વિજય માલ્યા આવે કે ના આવે, પણ એ પહેલા જે બેંકોના અધિકારીઓની, કર્મચારીની વાત કરીએ એમની સામે એક્શન ના લેવી જોઈએ. હકીકતમાં તો એ જ છે કે જે તે બેંકોએ જી. સમજો કે આજે 500 ને 1000 ની નોટોનું જે થયું જી. એની અંદર કેટલી બેંકોના ગોટાળા આયા બિલકુલ. એની અંદર શરૂઆત થઈ છે હા. પણ એવી રીતે આ હજારો કરોડો રૂપિયા, હા. લાખો કરોડો રૂપિયા જી, જી, જી. જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પાસે છે, જી. કહેવાતા બહુ મોટા પોતાના ચાર્ટર પ્લેનો લઈને હા ફરનારા, બિલકુલ બિલકુલ, એવા લોકો જયારે એનપીએ કરીને બેઠા છે, જી, જી, જી. જો એના ઉપર જો તપાસ અત્યારથી સરકાર નહીં કરે ઓકે. તો આ પૈસા 2022 સુધીમાં નહીં નહીં, ચલો કરોડો ઠીક છે. મકાન આપવાના છે, હિમાંશુભાઈ, આપશો. હિમાંશુભાઈ, આપે જે કપરી પરિસ્થિતિ બતાવી કે ભાઈ આટલું કપરું છે જો લોન લેવી હોય નાના વેપારીઓ કે મધ્યમ વર્ગના વ્યક્તિઓએ, પણ એવું નથી લાગતું કે વિજય માલ્યા કે સુબ્રતો રાયના કિસ્સા જાહેર થયા પછી કદાચ આ કપરું થયું હશે? એવું નથી? ના 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 તો? ના, આ વસ્તુ તો વર્ષોથી જયારે બેંકમાંથી લોન લેવી હોય, મારે ધારો કે એક કાર લેવા માટે 2 લાખ રૂપિયાની લોન લેવી હોય, બિલકુલ. તો મારે 10 લાખ રૂપિયાની કાર હોય તો એ મોર્ગેજ કરવી પડે છે. ઓકે. 2 લાખ રૂપિયા જી, 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 જી. માટે મારું મકાન ધારો કે 15 લાખનું છે, હા, બિલકુલ. એક સામાન્ય માણસ 15 લાખનું મકાન એક રૂમનું રહે, જી. તો એને 15 લાખના લોન માટે ઇક્વિટેબલ મોર્ગેજ, એ મકાન એને મોર્ગેજ કરવું પડે છે. બિલકુલ. જો મકાનના પૈસા ન ભરે જી. તો બેંક એની હરાજી કરી નાખે છે. હા બિલકુલ, હવે જયારે વિજય માલ્યાનો એક બંગલો જી. 73 કરોડ રૂપિયામાં હરાજ થયો, ગોવાનો બંગલો, હા, બિલકુલ, બિલકુલ. તો એ બંગલો જયારે મોર્ગેજ કરવામાં આવેલો, જી. બેંકે એની ઓફસેટ પ્રાઇસ 150 કરોડ કે 200 કરોડ આંકેલી. હા, બિલકુલ. તો એ જે 200 કરોડ આંકેલી એ કયા ઓફિસરે આંકેલી અને કયા આધારે આંકેલી, એનું જયારે એસ્ટિમેટ કરવામાં આવ્યું હા કોસ્ટ બિલકુલ બિલકુલ, ગોવાના પ્રોપર્ટીની, જી, 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 જી. અને ઇક્વિટેબલ મોર્ગેજ સામે ધારો કે 73 કરોડની એની ઓફસેટ પ્રાઇસમાં એ લોકોએ Yes, વેચી yes. માર્યો, જી. બેંકે
એને એલાવ કર્યું, હા બિલકુલ, એ ફાઇનલ કર્યું એ જી, જી, જી. ડીલ, પૈસા મળી ગયા બેંકને, તો બેંકના જે ડેફિસિટ પડી હા. એ ડેફિસિટ કોણ આપશે? ઓકે. બીજું કે આ જે પૈસા છે, જી, જી, જી. જે બેંકોના પૈસા છે એ પબ્લિક મની છે. હા, બિલકુલ, આજે public money ધારો છે. કે મારા જેવો કોઈ નાનો માણસ હોય, હા. એ જે પણ બચત કરે હું જી, જી, બેંકમાં જી. જઈશ, બેંકમાં મૂકીશ કે મારા ઓકે. પૈસા સેફ રહેશે. હા, બિલકુલ. જો બેંક આ રીતે આવા સુબ્રતો રોય જેવા દાખલા, જી, જી, જી. જેમ કે આપણા દેશમાં કોલ કૌભાંડ થયેલું હા, છે, બિલકુલ. આપણા દેશમાં તૂટી ગયા બધા. માઇન્સનું કૌભાંડ થયેલું જી, છે, જી. પછી એશિયન ગેમ્સનું કૌભાંડ હા, થયેલું છે. બિલકુલ. આમાં જો તમે આંકડો જોશો તો 36,000 કરોડ ઉપર છે. જી, જી, જી. હવે આટલું જો રકમ તમે પબ્લિક મની સાથે આવી રીતે ડીલ કરવાના હોય, હા બિલકુલ, તો તમે નહીં, પણ બેંકના હિમાંશુભાઈ, ઓફિસરો, પબ્લિક મની બેંકના- સાથે જો છેતરપિંડી થઈ જાય, આપને હું પૂછીશ એટલા માટે, કાયદાકીય પ્રક્રિયા માટેની વાત પૂછીશ આપને એટલા માટે કે અહીંયા જો લોકોના પૈસાનું સામે છેતરામણી થઈ છે, તો વિજય માલ્યાએ પોતે જાન્યુઆરી મહિનામાં એક વિડીયો એમનો વાયરલ થયો હતો, તેમાં ખાસ એમણે કીધું હતું વિજય માલ્યાએ કે ભારતની જે સરકાર છે, સીબીઆઈની વાત કરી, સીબીઆઈ પર આક્ષેપ કર્યો કે આ સિવિલ મેટર છે, એને ક્રિમિનલ મેટર બનાવવામાં આવી રહી છે સીબીઆઈ દ્વારા. આ કઈ રીતે શક્ય છે? કારણ કે એબ્સકોન્ડિંગ છે. આજે વિજય માલ્યા, હા આજે ધારો કે હું લોન ન ભરું, જી, જી, જી. તો મને ગમે ત્યાંથી બેંકના ઓફિસરો પકડી હા, બિલકુલ. અને રજૂ કરી દેશે કોર્ટમાં. જી, જી. કોર્ટમાં મારે એની પ્રક્રિયાની છે, બેલ લેવા પડશે, હા. અને જ્યાં સુધી હું બેલ ના આપું, કે હું ગેરંટી ના આપું, જી. પૈસાની ગેરંટી ના આપું કે હું ભરીશ કેવી બેલ રીતે, પણ ના મળે. ત્યાં સુધી મને બેલ નથી મળતા. બરાબર છે. હવે જ્યારે વિજય માલ્યાને એરપોર્ટ સુધી મૂકવા હા ભારત સરકારના ઓફિસરો જ્યારે જાય છે, જી, જી, જી. વિજય માલ્યા બહુ સારી રીતે અહીંથી જતા રહ્યા. નહીં, આ તો સીધું એવું થયું કે ભગાડવામાં આવ્યા, ભાગી નથી ગયા. બગાડ એટલે બગાડવામાં મારો આવ્યા છે. કહેવાનો મતલબ એ જ છે, સવાલ એટલો જ આવે છે હા, હા. કે જ્યારે મેં તમને આર્ટિકલ 14 ની વાત કરી જી, કોન્સ્ટિટ્યુશન જી, ઓફ જી. ઇન્ડિયાની, જી. જ્યારે ભારતનું બંધારણ હા. તમને એમ કહે છે કે તમે કાયદા સામે બધા સરખા સમાન છે. છે. જી, જી, જી. આજે કોઈ પૈસાદાર કે વિજય માલ્યા હોય અને મારા જેવો કોઈ નાનો માણસ હોય, તો એ બંને કાયદા માટે તો સરખા જ છે. જી, જી. આજે હું ગુનો કરું તો મારી સજા નહીં, જુદી. સરખા હોય તો અને હિમાંશુભાઈ આટલી બધી સવલત કેમ મળી ગઈ ને? અત્યારે સુબ્રત રોય અહીંયા છે તો બી એ સવલત જે મળી ગઈ સવલત છે. જેને આપી છે હા. એ ઓફિસરો એટલા જ જવાબદાર છે. ઓફિસરો બેંકને- જવાબદાર છે, ઓફિસરો એમનું મનમાની કરીને બેઠા છે આ લોકો, એનો મતલબ એવું છે? ચોક્કસ મારા એમની પર- તમારા સવાલો જી. જવાબ હું હામાં જ આપું છું જી, જી. કે ચોક્કસ ઓફિસરોની આમાં મિલીભગત છે. ઓકે. એને ભગાડવામાં જો કોઈ મદદ કરી હોય તો ઓફિસર બી મિલીભગત છે. અચ્છા. બેંકોએ જો લોન આપી હોય, જી, જી, જી. આટલી બધી મોટી રકમની લોન આપી હોય, હા. તો બેંકોએ એની ઇક્વિટેબલ મોર્ગેજ કરતા પહેલા બરાબર છે. તમે સિવિલ એન્જિનિયરનો રિપોર્ટ લીધો, હા. તમે ધારો કે એના એરોપ્લેન હતા તો એ એરોપ્લેન કઈ કક્ષાના છે, જી, જી, કઈ જી. મેકના છે, ઓકે. એનો કોઈ રિપોર્ટ લીધો. નહીં, આટલું તમે બધું auditor ધ્યાન કોણ statement- રાખે પણ કોઈ ચીજ હિમાંશુ? જોવામાં આવી જ નથી. નહીં, મહેન્દ્રભાઈ, સવાલ એ થાય કે વિજય માલ્યાએ એવું પણ કીધું છે કે ભારતમાં બે મુખ્ય પક્ષો છે અને બંને પાર્ટીઓની વચ્ચે હું ફૂટબોલની જેમ રમું છું. જો એ વસ્તુ આવું કીધું, છે, એટલે આ આક્ષેપ કેમ જે કરવામાં આવે છે? માણસને પોતાની જાતનો બચાવ કરવો હોય હા. એ ગમે તે વાત નહીં, પણ કરી મોદીજી એવું કહે છે કે જૂની પણ સરકારે જો લોન આપી છે. મોદીજીની વાત આપણે નહીં, નહીં, એમણે આ વડાપ્રધાનની વાત આપણે અહીંયા વચ્ચે ના નહીં, એટલા માટે ચલો એટલા માટે બીજેપીની ના વાત કરીએ. લાવીએ કે આની અંદર વડાપ્રધાન ના, એમનો કોઈ રોલ જ નથી. નહીં, નહીં, આની નહીં, અંદર રોલ નહીં. એક જ આક્ષેપની વાત છે, સાંભળો. મહેન્દ્રભાઈ, આક્ષેપની વાત છે મારી કે વાત મોદી સાંભળો. સરકાર એવું કહે છે કે જૂની આક્ષેપ- સરકારમાં પૈસા મળ્યા છે. આક્ષેપ તો જેને જે કરવા કરે હા. પણ જે બેંકોના ઓફિસરો અધિકારીઓ છે. જી, જી, જી. જે ડાયરેક્ટર બોર્ડ હમ. એ લોકોએ શું જોયું, ઓકે. એના ઓડિટરે શું જોયું, જી. ઓડિટ રિપોર્ટમાં હા. આ વસ્તુ જરૂર પણ લાવવાની જવાબદારી સરકારની છે ને હવે મહેન્દ્રભાઈ? લાવવાની જવાબદારી 100% સરકારની છે. સુપ્રીમ કોર્ટે તો ઓર્ડરો કરી દીધા છે. જી, જી, જી. હવે એને ઇન્ટરનેશનલ લો મુજબ કોઈ પણ સંજોગોમાં આપણા ત્યાં આવી શકશે. હમ. હવે એનો કાયદેસર કામ ચાલશે. જી. હવે પછી છે ને થોડા જ દિવસની અંદર એનું કાયદેસર કામ શરૂ થશે હા. અને એ જ વખતે ભારત સરકારના વકીલો પણ ત્યાં હાજર એટલે અત્યારે એવું માનવું જરૂરી છે મહેન્દ્રભાઈ કે ભારત સરકારે અરજી કરી હતી એટલા માટે ધરપકડ થઈ હતી, અને જો એવું થયું હોય તો ધરપકડ પછી મિનિટોમાં. તો હવે એ આપણે જ્યાં સુધી એ કયા ગુના real માટે? warrant, જી, જી, જી. આ તે બધું આપણે ના જોયું હોય એ બાબતમાં આપણે કઈ વાત ના કરી શકીએ. ઓકે. હકીકતની અંદર એ પકડાયો હમ. અને નીકળી ગયો. ઓકે. એની લીગલ ટીમે એને બહાર સંપત્તિ કાઢી લીધો. જી, જી, મને મારે- સ્કોટલેન્ડની પોલીસ હા, બિલકુલ. તો પકડે એને લંડનની અંદર, હા, હા, મધ્ય હા, લંડનમાં. હા. પણ આ જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિની અંદર જે કોઈ જવાબદાર હોય, ઓકે. આપણે એક ચોક્કસ સરકારે એક કામ કર્યું
કે બ્રિટિશ સરકારને એમ કીધું કે ભાઈ અમારો ગુનેગાર છે જી, જી, જી. અને એના ઉપર કાર્યવાહી કરો જી. અને અમને ભારતના નહીં, કાર્યવાહીના ભાગરૂપે ધરપકડ કરીએ તો છોડી ના દે ને. નહીં ભદ્રેશભાઈ, આમાં સવાલ એ છે હા. કે શું એને ભારતમાં કરેલા ગુના માટેની ધરપકડ હા, કરવામાં એટલે બિલકુલ, yes. કરી છે. ભારતમાં કરેલા ગુના માટે જો ધરપકડ કરવામાં આવેલી હોય હા. તો એને આપણા વકીલ બેલ બોલે હવે. બેલ આપણા એટલે હિમાંશુભાઈ, એવો વકીલને મેસેજ ન આપણા જવો જોઈએ વકીલને ભારતમાં, હાજર એવો રાખે મેસેજ તો ભારતમાં ન જવો જોઈએ કે ભારતમાં કરેલા ગુના માટે ધરપકડ કરવામાં આવી. Exactly હું અને જો આપણે એવું હોત તો કહેવા કોઈ માંગુ છૂટી ના છું શકે. કે એને કયા ગુના માટે પકડવામાં આવ્યો છે એ કોઈને એ ખબર હજુ નથી. મીડિયાએ પણ ડિક્લેર નથી બિલકુલ, બિલકુલ. કર્યું, નથી ત્યાંના ઓફિસરોએ ડિક્લેર કર્યું જી. કે નથી ત્યાંની સરકારે ડિક્લેર જી, જી, જી. કર્યું. યુ કેનોટ સે એટ ધીસ મોમેન્ટ સાહેબ. અંડર વિચ ઓફેન્સ હી ઇઝ એરેસ્ટેડ. બ્રિટનના એક ન્યૂઝની મેં જી, જી, હમણાં મહેન્દ્રભાઈ. જોયું હા. લગભગ 2-2.5 કલાક પહેલા જી. ત્યારે અંદર એક જ લીટીમાં આટલું કીધું કે ભારતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વિજય માલ્યાને પોલીસ એરેસ્ટ કરીને લાય અને તરત જ એને છોડી દેવામાં આવ્યા છે. બસ. બીજું કોઈ ચીજ નથી કહેવામાં આવી. તો આમાં અને આપણે ભારત લોકો તો જે કહેવું હોય એ બધું લાંબુ નહીં તો આમાં અડધો કલાક ચાલે સ્વાભાવિક છે. મહેન્દ્રભાઈ સ્વાભાવિક થાય છે ભારત સરકારનું સ્ટેન્ડ તો ક્યાંય જોવા નથી મળતું પછી. આમાં એવું છે ભાઈ, ભારત સરકારનું સ્ટેન્ડ હવે ખબર પડશે ને, અચ્છા, હવે ખબર પડશે. આટલા સમયથી પ્રોસેસ ચાલે ના, છે. ના, મારી વાત હા, સાંભળો. હા. આજે પહેલી વખત કોઈ પણ કારણસર ધરપકડ નહીં, નહીં. થઈ હશે, ભારતનું તો કારણ નહીં જ હોય. જી, બિલકુલ. કારણ કે ભારતનો વકીલ હાજર રહે ત્યાં જી, જી, જી. અને ભારતના કમિશનરને પણ ખબર પડવી જોઈએ નહીં, consulate કે આ general. થયેલ છે. જી. ઓટોમેટિક કમિશનરને કે જણાવવામાં આવે બ્રિટિશ સરકાર તરફથી Okay. કે ભાઈ તમારો આ કેસ ચલો, ઠીક હતો, છે. તો મારે એ બધું પકડી મારે જી, બીજી હિમાંશુ. વાત એ કરવી છે હા. કે જો બ્રિટનની પોલીસ માલ્યાને પકડી શકતી હોય તો ભારતની પોલીસ કે ભારતની સરકાર અને ભારતના કોન્સ્યુલેટ જનરલ હુ ઇઝ સિટિંગ ઇન યુકે ઓર લંડન જી. હા. વોટ ઇઝ હિઝ રોલ? હા, એને કશું નથી વાય હી ઇઝ નોટ ટેકિંગ નહીં, એની પણ આટલા લાંબા સમય પછી બી ત્યાં લંડનની પોલીસ પકડી શકી છે. ભદ્રેશભાઈ, મારું તમને એ જ કહેવું છે કે જો લંડનની એ- પોલીસ પકડી એ- શકતી હોય લંડનની એક પોલીસ મિનિટ, એમના કારણસર પકડી હોય. અચ્છા, હા, okay. તો આપણને શી ખબર હા, પણ હું એ જ જી, કહું જી, છું કે જી. જો લંડનની પોલીસ એને પકડી શકે તો આપણી પોલીસ ભારતના ગુના માટે કેમ નથી પકડી શકતી? અને બીજું કે બ્રિટન ને ઇન્ડિયા વચ્ચે ટ્રીટી થયેલી છે જી, જી, જી. કે જો બ્રિટનનો કોઈ નાગરિક ભારતમાં ગુનો કરશે તો આપણે આપણી કન્ડિશન ઉપર એને ત્યાં મોકલવાનો. હા, બિલકુલ. ત્યાં જો કોઈ આપણો નાગરિક ગુનો કરશે તો જી, જી. એ લોકોએ આપણે ત્યાં એને એની કન્ડિશન પ્રમાણે તો મોકલવાનો. આવા તો બીજી કન્ટ્રીમાં લંડનમાં જે બેઠા એ લોકો અત્યાર સુધી આવી જવા જોઈએ ને હિમાંશુભાઈ, એ આમાં ટ્રીટી પ્રમાણે તો. તમે સમજો હા. કે જે આ વાત કરી જી, જી, જી. હિમાંશુભાઈએ કે જે થ્રીટી છે જી. એ થ્રીટી મુજબ જ બ્રિટનની સરકારે જી. આ બાબતમાં રસ લઈ અને કામ શરૂ કરાયું. બરાબર. શરૂ કરાયું જી. તો આપણા ઇન્ડિયન હાઈ કમિશનરને જણાવવાની જરૂર હતી Okay. કે આ તારીખે આ દિવસે આટલા વાગે અને સ્કોટલેન્ડની કે ગમે તે એક પોલીસ જી, જી. અમારી એની ધરપકડ કરવાની છે. Okay. જો આપણો હાઈ કમિશનર જાણતા હોત જી. તો આપણા વકીલો તો ત્યાં હોય છે જ. હા, બરાબર છે. ગમે તે તો એ આપણો વકીલ ત્યાં હાજર થયો હોત. આપણને આવું કોઈ પણ જાતનું ધ્યાન નથી. Okay. ગમે એટલી ચેનલોની અંદર જાત જાતની વાતો આવે છે, જી, 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 જી. જાત જાતનું સાંભળીએ છે. હા. આના કહેવાથી આમ એટલે જ્યાં થયું, સુધી આના confirm ના હોય કહેવાથી ત્યાં આમ સુધી થયું. જવા દેવાની પણ જરૂર હવે નથી. હકીકતમાં એક છે કે અત્યારે જે એનપીએ થયેલા હા, બિલકુલ. કરોડોના કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના છે જી. ત્યારે ભારત સરકારે આ એક કેસમાંથી હા, હા, બિલકુલ. કે સુબ્રતો સહારાનો બીજો કેસ જી, જી, જી. આમાંથી સમજીને જોઈ લેવું પડે. હા. દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના હા. જે રીતના એનપીએ થયા છે એની અંદર જે તે કોઈ બેંક જવાબદાર હોય એને મહેન્દ્રભાઈ- કેમ કહેવામાં આવે છે મહેન્દ્રભાઈને આટલી ખબર પડે તો સરકારને ખબર નહીં પડતી હોય. સરકારને બધી જ ખબર હા. પડે પણ સરકારને જ્યારે જે પગલું લેવું હોય જી. ત્યારે લે છે. Okay, સરકારની Election આવશે ઈચ્છાશક્તિનો ત્યારે અભાવ બીજા જેનો બે મતલબ. સરકારની પગલાં. ઈચ્છાશક્તિ Election હોવી જોઈએ આવશે ને. તો બીજા બે પગલાં લેવા ઓકે, હિમાંશુભાઈ, કાયદાકીય બાબતોની વાત કરી રહ્યા આપણે. સામાન્ય માણસને જો કદાચ લોન લે છે અને સમયસર હપ્તો બી ના ભરે તો એની સામે શું પગલાં લેવામાં આવે છે, હું શું તમને પ્રક્રિયા એક થાય? સામાન્ય દાખલો આપું જી. કે મેં કાર લોન લીધી છે. જી, જી, જી. હવે મેં કાર લોન લીધી અને એ જી. કાર લોનના હું પૈસા 3-4 હપ્તા ભર્યાનું પછી ના ભરું હા, બિલકુલ. તો મારી કાર જપ્ત કરવામાં આવશે અને એની હરાજી કરવામાં આવશે. જી. અને એના જો માટે હરાજીમાં- એના માટે હરાજીમાં- અભિભાઈ 50 ચેકો એક સહી મિનિટ. કરીને લઈ લે. ઓકે, પહેલેથી એક જ, હા, મિનિટ. બિલકુલ. જો એ કારના પૈસા ઓછા મારે જમા જી, જી, થશે જી. તો મારી પાસે કોઈ પણ રીતે મારે વધારે પૈસા ચૂકવવા પડશે. નહીં, એના મેન્ટલી માટે મારે હેરેસમેન્ટ બી ઘર કરી પર- શકે ખરી? હા? મેન્ટલી હેરેસમેન્ટ બી કરી શકે ખરી? 100% mentally harass- બેંકને અધિકાર જેવો? મને બેંકને અને અધિકાર નથી, બેંકોએ પણ- ગુંડાઓ રાખ્યા હોય છે કે ના, તમે હવે- ગાડી પાડી જવા માટે. ના, એ પ્રથા બંધ કરી છે જી, કારણ જી, કે જી. સરકારે એવું હવે નક્કી કર્યું છે કે કાયદાકીય પગલા લઈને જ એ નહીં, ગાડી હિમાંશુભાઈ, એક સામાન્ય બાબત પૂછું કે સામાન્ય વ્યક્તિ આપે કીધું એક ગાડી લીધી છે, 3-4 હપ્તા ના ભરાયા તો આજુબાજુના લોકોને બી ખ્યાલ તો આવી જતો હશે કે આ વ્યક્તિ કદાચ લોનના હપ્તા નહીં ભરતો, બરાબર? ચોક્કસ. કારણ કે એના ઓફિસરો ઘરે આવે તો એ જ છે. કહું છું કે હાલની સરકારમાં અને જૂની સરકારમાં પણ સંસદ સભ્ય રહી ચૂક્યા છે વિજય માલ્યા. 2016 સુધી એમણે સંસદ સભ્ય પદ જોવા મળી રહ્યું છે. સંસદ સભ્યમાં જેમ મહેન્દ્રભાઈ કીધું 2016માં
ત્યાંથી નીકળે છે દિલ્હીથી લંડન જવા માટે, તો ત્યાં સુધી બેંકોએ કોઈ નોટિફિકેશન, કોઈ એનપીએ માટેની ચર્ચા જ નહીં કરી હોય, લોકોને ખ્યાલ જ નહીં આવે. ભદ્રેશભાઈ, મેં તમને અગાઉ પણ કહ્યું કે બેંકની મિલીભગત વગર આ શક્ય જ નથી. જી. બહુ સ્પષ્ટ મારું બેંકોએ એનપીએ માટેની નોટિસ આપી હોય તો એ તો સરકારને બી ખ્યાલ આવ્યો હશે ને. હવે વિજય માલ્યાની જે આ લોન છે ને એ લિમિટેડ કંપની માટેની છે. બિલકુલ. હવે હું તમને બીજી થોડી કાયદાકીય વાત કરું. જી. હવે જ્યારે લિમિટેડ કંપની માટેની લોન છે તો એમનો જેટલો શેર હશે એટલી જ એમની મિલકત જપ્ત થશે. ઓકે. હી ઇઝ લાયબલ ટુ પે ધી એમાઉન્ટ ટુ ધ ટ્યુન ઓફ હિઝ શેર. ચલો ઠીક છે. એટલે એમનો જે શેર હશે. નહીં મહેન્દ્રભાઈ, હું આપને પૂછું, પણ હિમાંશુભાઈ, આપ કાયદાના જાણકાર અને સાથે બંધારણના જાણકાર છો. અત્યારે હાલની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે પ્રમાણે સમગ્ર ભારતને ખ્યાલ આવી ગયો કે ધરપકડ થાય છે વિજય માલ્યાની, મિનિટોમાં છૂટી જાય છે. આજના કાયદા પ્રમાણે, ભારતના કાયદા, આંતરરાષ્ટ્રીય કાયદાની વાત કરીએ કે ટ્રીટીની વાત કરીએ, કેટલા જલ્દી વિજય માલ્યા અહીંયા આવી શકે છે અથવા એમને લાવી શકાય છે, શું કહેશો? એ બધો જ આધાર આપણી ભારત દેશની સરકારની સક્ષમતા ઉપર રહેલો છે, એની વૃત્તિ પર રહેલો છે, એની વૃત્તિ ઉપર રહેલો છે. કેટલા દિવસમાં લાવી શકે છે? ધારે તો આ તો બહુ સમય જતો રહ્યો છે સાહેબ. જી. આ કઈ ઓફેન્સ એ ફિનાન્શિયલ ઓફેન્સ ઓકે છે. બીજું કે પબ્લિકના પૈસા આમાં ઇન્વોલ્વ છે. ઓકે. પબ્લિકના પૈસા જ્યારે ઇન્વોલ્વ હોય, તમે બેંક પાસે લોન લો છો, એ બેંકમાં પૈસા કોના હોય છે? નહીં, પણ સરકારના નથી. તો ગણતરીના દિવસોમાં ભારત પાછો આવી શકે. જાન્યુઆરીમાં ઓર્ડર કરેલો છે. આજે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને જાન્યુઆરીમાં ઓર્ડર કરેલો છે સુપ્રીમ અને અત્યારે તો નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કરવામાં આવેલું છે. હવે એને તો જામીન ન મળે એવું વોરંટ ઇશ્યુ કરવામાં આવેલું છે. તો મહેન્દ્રભાઈ, આપને શું લાગે છે કે અત્યારે જે એક માહિતી ત્યાંથી મળી રહી છે, જે પ્રમાણે ત્યાંના સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે, ક્યાંક હિયરિંગ માટેની તારીખ હતી, એ ફોર્માલિટીના ભાગરૂપે હાજર રહ્યા, ત્યાંથી છૂટી ગયા છે અને હવે આગળની કોઈ તારીખ મળશે અથવા તો ત્યાં વિજય માલ્યા પોતે પણ ત્યાં હાઈકોર્ટમાં અપ્લાય કરી શકશે, સુપ્રીમ કોર્ટમાં અપ્લાય કરી શકશે, તો આ પ્રક્રિયા તો ત્યાં લાંબી ચાલશે લંડન માટેની. તો ભારત હવે એમાં જે વસ્તુ સમજે, સીધી વાત છે જી કે આ જે પકડ્યા છે કયા કારણસર પકડ્યા છે એ કોઈ ચોખ્ખો, ધારો કે લંડનના કોઈ કારણથી પકડ્યા હોય, પણ એ જ હતું જયારે આપણું જે ભારત સરકારે પોતે ત્યાં રજૂઆત કરી છે, એને ભારત સરકાર તરફથી, બ્રિટિશ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે એના પગલા લેવામાં આવશે અને મેં ચોક્કસ રીતે એના ભારતના કાયદા મુજબનો અમે કામગીરી કરાવડાવીશું. ઓકે. પણ હિમાંશુભાઈ, હમણાં મેં કીધું પ્રમાણે જો ધારવામાં આવે કાયદાકીય પ્રમાણે પ્રક્રિયા જોવા જઈએ અને ભારત સરકાર ત્યાં અપ્લાય પ્રયત્ન કરે છે, તો કેટલા દિવસની અંદર વિજય માલ્યા અહીંયા આવી શકે? આપણે આ સવાલનો જવાબ હમણાં જ આપ્યો કે આપણી વૃત્તિ પર આધાર રહેલો છે, આપણે કેટલા સક્ષમ છીએ. ખરેખર જો આપણે જેમ કહ્યું કે બ્રિટનની સરકાર જો એને પકડી શકે છે, તો ભારતને સરકારે ડોઝિયર સોંપેલું જ છે બ્રિટનની સરકારને. કારણ કે આટલા બધા સમયમાં કોઈ પગલા લેવાયા નથી એવું તો નથી. ઓકે. બેંકોએ પણ પગલા લીધા છે, સરકારે પણ પગલા લીધા છે, કોર્ટોએ પણ પોતાની હેસિયતમાં રહીને નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કર્યું છે. ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ આમાં રસ લીધો અને રસ લીધા પછી બ્રિટિશ સરકારની જોડે એને આ બાબતમાં વાતચીત થઈ અને ત્યાર પછી એમ કહેવામાં આવ્યું છે કે અમે ઝડપથી પગલા લઈશું. નહીં, ચોક્કસ દર્શક મિત્રો, કહેવામાં તો આવી રહ્યું છે કે અરુણ જેટલીજીએ તેમની સરકાર સાથે વાતચીત કરીને જરૂરથી પગલા લેવામાં આવશે, પરંતુ એક એવા સમાચાર વહેતા થાય કે ધરપકડ થઈ છે, તેનાથી કદાચ ભારતે કે ભારતના નાગરિકોએ ખુશ થવાની જરૂર નથી, કારણ કે કોઈ ગેરસમજ ન થવી જોઈએ, કારણ કે કાયદાકીય પ્રક્રિયા છે. જો લંડનમાં કાયદાકીય પ્રક્રિયામાં પણ કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ સામે ફરિયાદ થયો તો એને પડકારી શકે છે, તો એની પ્રોસેસ પણ ત્યાં લાંબો સમય ચાલી શકે છે, તો ભારતમાં આવવા માટે પણ કેટલો સમય જઈ શકે છે. નાગરિકત્વ છે એની પાસે પાછું. બિલકુલ. અને એટલા માટે તેણે ખાસ એવું પણ કીધું છે વિજય માલ્યાએ કે ભારત સરકાર કરતા લંડનમાં તેને વધારે સુરક્ષિત વાતાવરણ મળી રહ્યું છે. આ પ્રકારના નિવેદનો જી વિજય માલ્યા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જોઈ રહ્યું કે હવે ભારત સરકાર કેટલી સક્ષમતા દાખવે છે, ઈચ્છા શક્તિ કેટલી રાખે છે અને કેટલા દિવસમાં હવે વિજય માલ્યા ભારત પાછો આવી શકે છે. આ ચર્ચાની એ સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. થેન્ક યુ. આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.